એટલી વાતે વાત પૂરી ન થાય સાહેબ, પણ માથે 12 મહિના ત્યાં પોતાના બાપનો દેહકાળ થઈ ગયો એટલે દીકરા હેડી હેડીના ભાઈબંધુ હારે અવળા રવાડે સડી ગયા છે. હવે જેના ઘરે હોનીની દુકાન હાલતી ઈ હોનીના દીકરા ચોરીના રવાડે સડ્યા છે. વાપરવાના પૈસા ઘટે તો કોઈ ભાઈબંધુ હારે ચોરી કરે. પણ બાપ એક દિવસ ક્યાંયથી કાંઈ ન મળ્યું. ઘરની માલીમાં પોતાની જનેતા હુતી છે, એક બાજુ ગઈટી ડોસી હુતા છે, એક બાજુ પોતાનો ભાઈ 15-17 વર્ષનો હુતો છે. અને સાહેબ 13 વર્ષના દીકરાએ નાનું એવું ટેબલ મેકી અને મેલડીના લાકડાના પાલખમાં જ્યાં બેહાર્યા હતા ને એના બાપે હોનાનું સતર માથે ચડાવ્યું હતું ને હોનાનું સતર મેલડીનું આમ કરીને આમ ઉતારી લીધું છે. ઉતારી પોતાના ખિસ્સાની માલિપા નાખી અને બીજા દિવસે ભાઈબંધોને આપીને વેચીને ખાઈ ગયા છે. પણ સંધ્યા ટાણે 15-17 વર્ષનો દીકરો હાથમાં અગરબત્તી લઈને આમ ધૂપ દીવા કરવાની તૈયારી ફાળી ગયો. પોતાની જનેતાને કીધું કે માં મેલડીમાંનું સતર નથી. ત્યાં સુધી તો કાંઈ નહીં, પણ સાહેબ 80 વર્ષની પોતાની ગઈઢી માં જે ખાટલામાં હોતી હતી ને એને જઈને કીધું માં મેલડીના પાલખની માલિપા હોનાનું સતર નથી. અને સાહેબ 80 વર્ષની ડોસીના નાભીમાંથી શબ્દ નીકળી ગયો કે કાં તો કાળિયો દેવી પૂજક ખોટો, હે કાં તો કાળિયો દેવી પૂજક ખોટો, કાં તો એની મેલડી ખોટી અને કાં તો એનો વડવો ખોટો હોય. આ મેલડીનું મંડાણ માંડવા વાળો નકર મેલડી જો અહીં બેઠી હોય અને એના આંગણામાંથી એના ઘરમાંથી દરદાગી ન જાય અને 3.5 દીની માલિપા જો કોઈ સોરને પસાડીને મારે નહીં ને હે તો એને મેલડી નો કહેવાય. આજ મેલડીના પગ ભાંગી ગયા હોય. અને એ મેલડી આજ 80 વર્ષે મેં તને કોઈ દી નથી કીધું, પણ કાળિયાની મેલડી તને લાંબી આંગળી કરીને કહું છું કે મારે સોર જોઈને કાં તો સોરની લાશ જોઈ 3.5 દીમાં. સાહેબ ડોશીને ખબર નથી કે મારા દીકરાનો દીકરો જ સોર છે. જા જા કાં તો સોરને લઈ આવીને કાં તો સોરની લાશ મારી નજરે લાવી તો હું તને માનું. કાં સોરની લાશ આવે ને તો હું તને હવા મણનો તાવો મેલડી કરીશ. 80 વર્ષની ડોશી ખાટલામાં હોતી આટલું બોલી ગઈ છે. એક દી ગયો, 2 દી ગયા અને બીજા દિવસની મેકલી અંધારી રાતે હુતા પાછી ડોશીની નજર ગઈ. આમ મેલડી બેઠી હતી. શું બેઠી છું સાહેબ? જેના ઘરે થી ગયો ને એને ખબર હોય શું બેઠી છો. કાં તો કાળિયો દુબળો, કાં તો મેલડી તું દુબળી ને કાં તો કાળિયાનો વડવો દુબળો હોય છે. નકર તું કાલે આ 2 દી વ્યા ગયા, કાલનો 3જો દી ઉગી જાય છે. મેલડી દુબળી થઈ ગઈ, તારામાં હાલવાની હલ્લો નહીં. સાહેબ બીજા દિવસે રાતે 10 વાગે ડોસી આવો ટકોરો કર્યો ને પ્રભાતના પોરમાં પોતાના ભાઈબંધો હારે તળાવની માલિપા દીકરો હોનીનો નાવા ગયો જેને 17 સોજ્યું હતું. આમ 3જો દી ઉગ્યો અને પાલખની માલિપાથી હવા વેતની નાગણી બની અને મારી મેલડી ઉતરી. નાગણી બનીને સાહેબ ઉતરી એવી નહીં, કોઈની નજરે ન દેખાય. ધર્મની લીલા કેવી હોય સાહેબ માણસ ન જાણી શકે. પણ ઊભી બજારે ગામના પાદરમાં તળાવની પાળની માથે સડીને હવા વેતની નાગણી આમ પાવલી જેવડી ફેણ માંડીને મંડી ગઈ બધી કોઈ જોવા. એટલે 5-7 ભાઈ બધું તળાવમાં નાય છે. પાણીના આરે જઈને પાણીની માલિપા મારી મેલડી આલી. હો સાહેબ જ્યાં ઓલા છોકરા નાતા હતા માલિપા તરતા હતા, જે છોકરે 17 સોર્યું તો એના જમણા પગના અંગૂઠે ઠાડા ડંક દઈ દીધો.
ડંક દઈ દીધો, પણ સાહેબ નાતા નાતા છોકરાએ આમાં અંગૂઠો પકડી અને બાજુમાં ભાઈબંધોને એટલું કીધું મને કઈ કરડી ગઈ. હડડાટ પાણીમાં તરીને કાંઠે આવ્યા ને સાહેબ, નાગના કઈડેલા હાડા તણીથી જીવે, પણ મેલડી કે હું જો નાગણી બનીને છોટી જાઉં ને બાપ, હું મેલડી કોઈને ડંક દઉં, જમણા પગના અંગૂઠે ડંક દઉં, ડાબો હલવા દઉં તો હું મેલડી નો હોય. તળાવની માલિપા પાણીમાંથી આમ છોકરા બહાર નીકળ્યા ત્યાં હોની માજરના દીકરાનું શરીર મંડ્યું લીલું થવા, મોઢાની માલિપાથી ફીણ મંડ્યા નીકળવા, માંડ માંડ ઢહીડીને તળાવની પાળ માથે લાવ્યા સાહેબ. ત્યાં પ્રાણ પંખીડું ઉડી ગયું સાહેબ. એ 5-8 ભાઈબંધુ કાવડ કરી અને ઢહીડીને ક્યાં લાવ્યા? હોની માજરના આંગણે. એક બાજુ 80 વર્ષની ડોશી આમ ખાટલાની માલિપા હોતા છે, ફળિયામાં લાવી અને છોકરાને આમ મેગો, પણ શરીરની માલિપા કાંઈ હતું નહીં સાહેબ, ખોડિયું ખાલી. રોગ કકડે મંડી ગઈ થવા. આડોશી પાડોશી ભાઈઓ જાયો કાકા દાદાનો પરિવાર બધા ભેગા થયા. પણ સાહેબ હવે વાત ટૂંકમાં લો, વાત બહુ લાંબી છે. પણ દીકરાને કરગઠી કહેતા નનામી તૈયાર કરીને સાહેબ, નનામી દીકરાના સબને આમ ઉપાડી નનામીમાં હુવારીને માથે ખાપણ ઢાંકી અને કાસા હુતરના બંધ લેવા માંડ્યા ને. બંધ લઈને કાંધિયા જે આમ નનામી ઉપાડવાની તૈયારી કરે ને ત્યાં બંધ તડોતડ તૂટી જાય છે. ફરીવાર બંધ લીધા, પાછા કાંધી આમ નીચે નમી નનામી ઉપાડવા જાય ત્યાં બંધ તૂટી જાય છે. આખા ગામની માલિપા ખબર પડી ગઈ સાહેબ હોનીના ઘરે દીકરાનું અવસાન થઈ ગયું છે, પણ નનામી ઉપાડે ત્યાં બંધ નનામીના તૂટી જાય સાહેબ. માણસોના ટોળે ટોળા માંડ્યા જોવા આવવા, જોવા આવવા માંડ્યા. પણ સાહેબ એમાં તો ગામના આવે ને બાર ગામના આવે, એમાં 2-4 દેવી પૂજકો બીજા જુનાગઢમાં કઈક હટાણે આવેલા ને એ આ માણસોની હારે આવ્યા. પણ માણાની મેદલી જામેલી આમ કરી આમ નજર જોઈ ગયા ને, ઝવેરી હોય હીરાને પારકે ગામમાં શું છે બાપુ? ઝવેરી હોય પારકી હકે આ હીરામાં શું છે? ત્રીજી વાર બંધ લીધા, નનામીને ઉપાડવા જાય ને બંધ તૂટ્યા વરસાદ. એક દેવી પૂજકે બીજાને આમ ઠોહો માર્યો ને બીજાએ ત્રીજાને માર્યો. કઈ આમાં તને કઈ લાગે છે? ત્રીજો હતો ને એ 50 વર્ષની ઉંમર વટાવી ગયેલો સાહેબ, થોડું સાપરું આવી ગયેલું, ડોકમાંથી માળા કાઢી ધડ ધડ દાણા. તને કહું ભાઈ, આ ખેલ રહ્યો ને આપણી કાળી વેલની દેવીનો છે, મને એવું દેખાય છે હે કે આ ખેલ આપણી કાળી વેલની દેવીનો છે, બીજાનો ખેલ નથી. હા હા સાહેબ, તમે જાણો ને છતાં ન કહો ને તો તમે ઉપરવાળાના ગુનેગાર થાવ. જાણતા હોય ને દુશ્મનને કહી દેવું સાહેબ, દુશ્મનને કહી દેવું. જો આમાંથી છૂટવું હોય ને તો જાણતા હોય તો દુશ્મનને કહી દેવું. જાણો ને પેટમાં રાખો તો ત્રિલોકના નાથના ભગવતીના ગુનેગાર બનો. આગળ જઈ એક હાથમાં માળા છે અને પછી ઓલા હોની માજેનો બીજા બંધ આમ લેતા ને એને કીધું ભાઈ હવે બંધ નો બાંધશો, એ તમે ગમે એટલા 5 થી બંધ બાંધશો તો બંધ એ કઈ રહેશે નહીં. કેમ? આમાં દેવી મેલડીનો માર છે. હોની માજન કે મેલડીને મેં માનવી નહીં. તેથી એક હોની માજનના દીકરાને બાવડું પકડીને એટલું કીધું કે તારે દેવીને જોવી છે ને, હે પાણીનો લોટો ભરી લે. પાણીનો લોટો ભરીને જેટલા માણા ઉભા હતા ને એની માથે આમ અંજળી ઉડાડ્યો હશે. હે દેવી, અમારી નહીં પણ અમારા આગળના કોઈ વડવાનું કઈ પુનારત હોય ને જો માળાની માલિપા તે મને માર્ગ દેખાડ્યો હોય ને, હવે ઊભું રહેવાનો વદાડ નહીં હો સાહેબ. ત્યાં તો 13 વર્ષની હોનીની દીકરી આમ બેઠી બેઠી રોતી હતી ને, એના ખોળિયાની માલિપા
બાજરની બાયું ઊભા થઈ ગયા. આ દીકરી શું છે? પણ ખમા 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 બાવડું થોપી અને જ્યાં નનામીની માલિપા ઓલું સબ હોવાર્યું તો ન્યા લાવીને દીકરીને ઊભી રાખી. કોણ બોલે? ત્યારે દીકરી આમ 80 વર્ષની ડોશી ખાટલામાં હતી, એની સામે આમ લાંબી આંગળી કરીને કીધું, ઓલી ડોશીને પૂછ હું કોણ છું, મારી ઓળખાણ ઈ આપશે. દાદા ઈ મને 3 દીથી ટકોરા મારતી, મને બેઠી નથી રહેવા દેતી. હે મને હેકે બેહવા નથી દેતી. મેલડીની રાત નથી મને ટકોરા મારતી હતી કે તું દુબળી છો, ઈ વડવો દુબળો છે, કાળિયો દુબળો છે, અને તું જો દુબળી ન હોય તો સોર ના સતરના સોરનાર સોરની કાં તો નનામી મને મળવી જોઈએ, અને કાં તો સોર 3.5 દીમાં મળવો જોઈએ. કે ઈ ડોશીને 3.5 દીની મારી પર મારા સોરની નનામી હું મેલડી લાગી. ત્યાં તો ડોશીનો હાયર ફાટી ગયો હશે. એટલે સાહેબ બોલતા બોલાય પણ મેલડી સામે તો અમથી લાંબી આંગળી ન કરાય છે. લાંબી આંગળી કરો જો હિસાબ ન લે તો મેલડી ન કહેવાય સાહેબ. એની સામે હાસા ખોટા સમય ન ખવાય. અરે તમારાથી મનાય તો માનતા, દીવા નાળિયેર ની માનજો, નહીં હું તો એમ કહું છું નાળિયેર લઈ ન માનતા સાહેબ. લેણું લે ને લેણું લે ઈ મેલડી છે. અને 13 વર્ષની દીકરી બોલી, ડોશી આ મારા મેલડીના 17 નો સોર જોવા પડ્યો તારા ફળિયા. 5-7 આદમી જઈને કીધું કે માડી તમે આવું કઈ મેલડીને કહેતા હતા કે હા મેં કીધું તું. ઓહો શું કરી લેવું છે માડી મેલડી? હવે આનો કઈ ઉપાય? આ દીકરાને શમશાન સુધી લઈ જાય એવો કઈ ઉપાય? કે આ એક ઉપાય છે. જ્યાં સુધી મારું ખાતું ન આપો ને હવામણનો તાવો, ત્યાં સુધી એના નનામીના બંધને બંધાવા દઉં તો હું મેલડી નહીં. લાવી ડોશીને કે લાય મારો તાવો હવામણનો લાય. તે કીધું તું ને કે તને હવામણનો તાવો કરીશ, લાય મારો હવામણનો તાવો. મરેલા મરદાની માથે બેહીને ખાવી હું મેલડી છું, મારો તાવો મેં કાંઈ. સાહેબ વાત કરતા વાર લાગે. એક બાજુ નનામી દીકરાની પડી છે ને એક બાજુ ફળિયાની માલપા 3 પાણાનો માળીગો મેકીને હવામણનો તાવો તળાઈ રહ્યો. અને જ્યાં મેલડીને 2 રીતના તાવાનો ધૂપ થયો ને સાહેબ, અને એની દીકરીના ખોળિયાની માલપા મેલડી આવીને એટલું કીધું, જા બાપ મને માને ને મારી કહું પણ મારી વાંસું નહીં. હવે બોલાવો એ ડોશીને. જે પગના અંગૂઠે મેં મેલડીએ ડક આપ્યો છે ને એ પગનો અંગૂઠો એના મોઢાની માલપા લઈને સૂસે અને 3 ઘૂંટડા પેટમાં ઉતારે. અને જો દીકરાનું ઝેર નો ઉતારું તો હું મેં